ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો વ્લોગ વિડીયો આપણે ઘણા દાડે સ્ટાર્ટ થાય છે સૃષ્ટિથી. સવારમાં આવે તો એના ઘેર એટલે મારા જોડે આવી જઈ અને ભાઈ લુકાકો આયા હે. ખુલ્લા આયા લુકાકા? હા ખુલ્લા આયા? હા સૃષ્ટિ સૃષ્ટિ હોगा सृष्टि पर गीत गायला हेडी एक तो पेલું ફોન જો બેઠું બેઠું હુઈ જા ઊંઘવાનું કેવી રીત? ઊંઘી જા છોકરી, હુઈ જા બસ. તો સવારમાં મારે 2 ટાઈમ રોજ આપવા દો ને ના પેલા પેલા વસ્તુ એક આવાય ને તો એકણ જવું ભાડી જે બધા છોકરાની. તો સૃષ્ટિવન ઘેરથી આવ્યા તો હું પાછળના ભાગે છોકરા રમી હિકણ પણ હોય આપણને એક નવું વસ્તુ જોવા મળી. બપોરના ટાઈમે બ્રશ થાય. બપોરે એટલે કેટલા વાગે? 9 વાગે આવશે ને? 9:30 બીજું કઈ યાર ટાઈમિંગ છે મારું. ચમ તડકો આવે યાર હોમે. હું આડો આવું બસ. તું તો અમે આડો જાયેલો ઓહ તારી. પછી મને એવું બોલવાની ઈચ્છા થાય કે જેના અમે હાથ ખેંચા નહીં અમારા પગ ખેંચા. તું ના કે હું આડો આવું. એટલે હું આડો આવવા માટે મારું કોઈ કેમ કે મારો ભાવ છે કે તડકો ના આવે. એટલે અત્યારે ને એક વાત યાદ રાખજો કે અત્યારે કોઈનું સારું નહીં કરવાનું. બધા છોકરા રોજ દાડા બેટ રમી છે. અલા ને હાલ હે 6 સત્યામ રાખજે. અમદાવાદ નેહાલ નહીં ચમ ચલા વાજે હે તો રજા તાણ હે અનું ખાઈ તું પાણી ખાય બહુ ખાવ. એ બોલા નેહાલ ચાણ હે નેહાલ 11 મેં શીખવાડ્યું હતું રીતના જ ચાલ. બોલા મેં શીખવાડ્યું હતું રીતના જ. એક સિંગર ભાઈ બેઠો છે. વેર આર યુ ગોઈંગ નાઉ? સિંગર હા સ્માઈલી બોય 12મું ભણીને ઇંગ્લિશ ના આવડે ને? બોલ ઉપર એક ગીત ગાઈ નાખતા. બોલ ઉપર દડા ઉપર રણસી મસ્ત ગીત ગાય. મસ્ત ગીત ગાઈને છે. આમ તો આજે મોટું સ્માઈલ વાળું કર પેલા તો. હજે એ રણસી તું હજે હું બધા છોકરાને હાર તું હજે કઈ ના છે. તમારા લોમના હતા દીવાના આહુ ડાલાવી દીધા મારી રે આંખમાં. અરે સપનું જૂઠું પડ્યું. અડધી રાતે મારે જાગવું પડ્યું. વાહ ભાઈ આપણે સ્ટાર્ટ કર્યો વિડિયો થયો પેલો જોયો તો. સરસ. હવે ગીત ગાતી મસ્ત ગીત ગાય. અમુક ટાઈમે ગાય પણ મસ્ત ગઈ નાખે ના. તમે કોઈ હવે ગાવું પડશે. ગાના મારું જલ્દી મારું વિડીયો ચાલુ જલ્દી ગમે તે ચમ લે ભાઈ. દેવો મસ્ત ગા દેવો સિંગર હે મસ્તન. દેવાના વાત બેસી ગયો. દેવાના વાત બેસી ગયો. તો બેઠો તો
શું કહે? ખાતી આયો મને ગાંડું નાનો બોલ. અરે વાહ, મેં કીધું એમણે ગાય પણ ગીત છે હો ભાઈ, ખરો ખરો. બી ફોર એપલ થાય છે અમારે લીલો. આ બે રે ને આખો દાર લડતા હોય સિંગિંગ માટે. તમે લડો લે આખો દાર તમે. તાર હવે તો બેઠો હોય. રસગુલ્લા ખાઈ ગઈ. હા બોલાનો અવાજ. કશું નહીં મારે. હા. એ બોલા થોડી થોડી હિન્દી કઈ લેગી. तेरी मेरी मेरी तेरी. ओए हटके बोला. आ दो याद करावजी. ये तूने क्या किया नहीं और तू एल्विस भाई को बोल सकता है. सारी दुनिया से जीत के मैं आया हूँ इधर. किया तूने क्या असर. मैं दिल का राज कहता हूँ कि जब जब सांसें लेता हूँ तेरा ही नाम लेता हूँ कि तूने क्या किया. सारी दुनिया से जीत के मैं आया हूँ इधर. मैं दिल का राज कहता हूँ जब जब सांसें लेता हूँ तेरा ही नाम लेता हूँ ये तूने क्या किया. खाली है देखियो પણ દેખાય હે. હા રોડ તો આપણે રેડી થઈને તો હું આવી ગયો પણ હવે જઈએ હવે શોપિંગ જઈને મળીએ શોપિંગ. બોલો શું બોલો આપણે કરણ ભાઈ આવી ગયા હેન્ડલ મારવા. તો આપણે હમણાં બધાને ખબર જ છે કે ગેસના બાટલાનો પ્રોબ્લેમ ચાલે છે એટલે આપણે એ બધો પ્રોબ્લેમ છોડી મેલ્યો અને જોઈ લો ભઠ્ઠી લાવી દીધી છે દેશી. એટલે હરીવાની છે આપણે ભઠ્ઠી પર તૈયાર થાય અને જે કાઠિયાવાડું બધાને જોઈ જશે કાઠિયાવાડનું મોટા ભાગે આ ભઠ્ઠીઓ જ હોય તો આપણે કોઈ લાવી દીધી છે ચા મસ્ત થાય આખો સ્વાદ જ અલગ આવે નહીં. હે અલગ આવે જો ખાલી અલગ આવો અલગ હેન્ડલ મારી જુઓ ખાલી બેઠે બેઠે ભમાવાનું જ છે ખાલી હેન્ડલ જ મારવાનું. તમે કેવી લાગી છે આ ગોળ? ગીધી છે એવી ઓટોમેટિક વાળી તો મને હાથે કરીને હેન્ડલ વાળી આ મંગાવી. બરાબર હે આ બરાબર. આરી જતી સેમ આરી જતી પણ આરી લાઈટ વાળું હેન્ડલ ભમાવા વાળું હતું ના લાઈટ વાળા કરતી હાજી વાળું કે એમાં કરંટ આવે તો કરંટ ના આવે બીક લાગે. આ સગળ ગેસ ઉપર કરતા આવી રહ્યું આપણે ઠસ ઠસ કરજો ચમચા ઠસ ઠસ કરજો. ચમચા વાળું ભાઈ કરણ ભાઈ છેટારો વાહ ભાઈ વાહ. તો હવે દેશી ભઠ્ઠીની ચા પીવા આવી જાજો હરીબાની ચા એ દેશી ભઠ્ઠી ઉપર ફોન કરો માતો હોય બેસી રહ્યું ભમાય કરું ચા તૈયાર થઈ ગઈ છે ચાના ખરીદર હા છે ચા મેઠી બનાવી ગયા. આજે પૈસા નવા પીવા આવ્યો કેવી લાગી? મજા આવી મજબૂત બને. કીધું આપણે ગેસ પડી જાય તો કશો વાંધો નહીં આપણે ચા તો ચાલુ જ રાખશું ગમે તે કરે. ચા ચાલુ જ છે. તો આવી જાય છીએ આપણે એસબી ટોયસ પાટણ અને સવારે આપણે હોય શોપિંગ ગયા એ વખત પહેલાં આપણે બહાર હતા કારણ કે પેલી ભઠ્ઠી ચાલુ કરતા હતા એક રીલ બનાવતો હતો જો કે તમે રીલ ઇન્સ્ટાગ્રામમાં જોઈ જશે. અને હવે આપણે નવું રમકડું તો કોઈ ચેક કરે એવું છે નહીં કારણ કે આપણે ટોટલી રમકડા બધા ચેક કરી નાખીએ એક કે બાકી નહીં કદાચ એક બે રિમોટ કંટ્રોલ બાકી હોય એ કોઈક દિવસ ચેક કરી દેવું પણ અત્યારે 12 વાગે આપણે વ્લોગ ચાલુ કર્યો છે. તો આપણે મારા ઘણા રિક્ષાવાળા અમુક ઇકોવાળા અને મોટા ટર્બાવાળા અમુક આવતા એટલે તમે કે ભાઈ નાની વસ્તુ લાવો મારા ગાડીમાં લટકાય એવી તો કે અમે લઈ જાઉં બરાબર. તો આપણે એ વસ્તુ લાવી દીધી તો હું બતાવી દઉં જોઈ લો. પહેલાં તો આ નાની ડોલ, બીજું કે એક આ ચૂચુવાળા ઉંદર બરાબર, પછી બીજા નંબરની ડિઝાઇનમાં આરી ડોલ મોરપીંછવાળી, પછી ત્રીજા નંબરની ડિઝાઇનમાં ટોપીવાળી ડોલ, આ ટોપી વગરની
આરી છે ને ચેન્જ થઈ ગઈ છે બરાબર. આ ટોપી વગરની આરી ડોલ અને આ ટોપીવાળી. બીજું કે આરી હવે થોડી નાની સાઇઝમાં. પછી બીજું આ પરી ટાઈપ પોખોવાળી ડોલ બરાબર. તો આ બધી ડોલની કિંમત છે ખાલી 30 રૂપિયા. અને થોડી હેવીમાં તમારે કિચન જોતું હોય તો એક આ દિલ આવશે, વોશેબલ આવશે. તમે આને વોશ કરશો ને તો કોઈ થાય નહીં, એમની એમ રહેવાનું કાપડ. બીજું એક આ પાંડા કિચન બરાબર, આની કિંમત 50 છે. આ પાંડા કિચન અને આ દિલની. બીજા તો આ કિચન તમને આગળ બતાવેલ જ છે, આ ખીચાઈ લટકાવવાવાળા અને કે બીજા સાદા બરાબર. તો આ તો આપણે અમુક આપણને કીધું હતું તે આટલા ટાઈપની ડોલ લાવી દીધી છે. બીજી ઘણી બધી હજુ લાવવાની છે પણ જગ્યા આપણે થોડી ઓછી પડે એટલે આટલી રાખીએ છીએ બરાબર. તો જેને પણ આ ટાઈપની ડોલ ને એવું જોતું હોય કિચન ડોલ તો આપણે એસબી ટોયઝ પેટર્નમાં અલગ અલગ ટાઈપની મળી રહે બરાબર. પાંડા કિચન, દિલ, પરી, પછી કા તૈયાર થયેલી ડોલ, ટોપીવાળી ડોલ, ટોપી વગર, ચૂચું છોકરા રમવા માટેના, પછી આ મોરપીંછવાળી બરાબર. તો બપોરે આવી ગયા છીએ ઘરે જમવા માટે અને લગભગ 1 વાગ્યા ઉપર ટાઈમ થયો હા. એટલા આવ્યો છું કારણ કે થોડું કામ હતું કણ એટલે થોડું લેટ થઈ ગયું છે. તો જમવામાં છે કોબીની સબ્જી, રોટલી અને છાશ બરાબર. તો ચાલો જમી લઈએ, જમીન પછી પાછા શોપિંગે જઈએ અને કદાચ ટાઈમ મળે તો એકાદું બીજું રમકડું ચેક કરી નાખીએ. તો ઘરેથી જમીન આવી ગયા છીએ આપણે એસબી ટોય પાટણમાં. અને આજ તો હું ખરેખર કંટાળી ગયો છું કારણ કે દિલીપે કાલ વિડીયોમાં મારો નંબર શેર કર્યો હતો બરાબર. એટલે કે કોઈ ઇન્ક્વાયરી હોય તો કરણને ફોન કરજો, પણ મારા જોડે કોઈ ઇન્ક્વાયરી નહીં કે કોઈ એવું મારા જોડે પદ નહીં કે હું ઇન્ક્વાયરીના જવાબ આપું. મારો પર્સનલ નંબર છે એટલે હું પર્સનલ જ યુઝ કરું. પણ દિલીપે અને મારા તો જો તમે જે ઇન્ક્વાયરી કરો ને એ વિડીયોમાં ઇન્સ્ટાગ્રામમાં એ બધા હું રમકડા વિશેના બધા જવાબ આપી જ દઉં છું બરાબર. ઇન્સ્ટામાં મેસેજ આવી, આપણે યુટ્યુબમાં કમેન્ટ આવે, બધા જવાબ આપું છું. પણ આજ જ્વેલરીના કદાચ જવાબ તમને ના મળતા હોય તો તમારે કોઈ જ્વેલરીની કોઈ ચેન લેવી હોય, કોઈ લેડીઝ માટે કોઈ જ્વેલરીની વસ્તુ લેવી હોય, કડા લેવા હોય, રુદ્રાક્ષ લેવી હોય, એ કોઈ પણ આપણે લકીની ગમે તે ઇન્ક્વાયરી હોય તો આપણે દિલીપભાઈનો તમારે કોન્ટેક્ટ કરવો. કારણ કે દિલીપભાઈ થોડા બિઝી હોય એટલે એક નંબર એનો નહીં ઉપડતો, પણ બીજો નંબર એનો હું જે આલું છું ને એ નંબર ઉપડી જાય. એટલે કોઈ પણ પ્રકારનું કામ હોય જ્વેલરી બાબતનો ફાઇનલ દિલીપભાઈને કોન્ટેક્ટ કરજો. હા, તો દિલીપભાઈને આપણે 2 નંબર છે, 2 નંબર આપણે શેર કરવાના છે પબ્લિકમાં કોઈ પણ ઇન્ક્વાયરી માટે. કારણ કે જ્વેલરીમાં વધારે કોમ હોય, દરેકના એમ કે ઘણા બધા પ્રશ્નો હોય કે ભાઈ મારે આ ટાઈપની લક્કી જોવા, આ ટાઈપની ચેન જોવા, આ ટાઈપનું કેન્ડલ જોવા, એ વધો નહીં, તો બધો મિક્સ ને એટલે બરાબર એ સાઈડમાં રાખો. પણ પર્સનલી જો એવી વસ્તુ લેતી હોય તો 63 એ તો સર હા એ તો છે. પણ કોકને હા ઇમરજન્સીમાં કોકને જે ઇન્ક્વાયરી કરવી ને ઇમરજન્સી માટે હા હું જ્વેલરીનું નહીં સંભાળતો નહીં. તો જોઈ લો આ છે આપણા દિલીપભાઈનો નંબર 7046061432 બરાબર. તો આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરશો તો ફાઇનલ દિલીપભાઈ તમારો ફોન ઉપાડી લે. અને એક બીજો નંબર આલું જે દિલીપભાઈ તમે બોલ્યા એ ચિયો હા 8511561792 બરાબર. તો આ 2 નંબરથી 2 નંબરમાંથી ગમે તે નંબર ઉપર તમે એમનો કોન્ટેક્ટ કરી શકો જ્વેલરી બાબતની કે કપડા બાબતની ઇન્ક્વાયરી માટે બરાબર. કોઈને કોમ હોય એ 2 નંબર ઉપર તમે તાર લગાઈ કરજો. ના તમે ઉપડશે કારણ કે આપણે કોઈ એમણે કોઈ ફોન કરવાનું નહીં, બધા એના કોમથી ફોન કરવાના છે. લક્કી માટે દિલીપભાઈ જોડે ફોટા મંગાવવાના, બધું જોઈ લેવાનું બરાબર. હા એ તો બરાબર છે, ઇન્સ્ટાગ્રામ મારા નહીં બોલું, પણ નંબર ઉપર કરશો તો જલ્દી નંબર ઉપર તમે ઇન્ક્વાયરી કરશો તો જલ્દી તમને રિપ્લાય મળશે, લાઈવ રિપ્લાય મળશે. અને વિડીયો કોલ તમારે કરવો હોય તો એ નંબર ઉપર વિડીયો કોલ કરી દે તો તમને લાઈવમાં મસ્ત એસબી શોપિંગની વસ્તુઓ બતાવશે બરાબર. હા તો ફોન કરજો તો ફોનમાં તમને બધી માહિતી આવી દે બરાબર. તો મારે એક રમકડું ચેક કરવું હોય તો ચલો મળીએ પછી. અને મને સડાવ મતલબ હોય એનો હાથ હોય ને મોઢું હાથું હું હાથે સડી ગયો હતો. તો શોપ વધાઈને ઘરેથી જમીન આવી જાય છીએ આપણે પંપ ઉપર. અને તો પંપ ઉપર માહોલ ગરમ જ છે, બહુ ખતરનાક માહોલ છે. જો પેટ્રોલ ડીઝલમાં આપણે વાત સાંભળી હતી કે પેટ્રોલ ડીઝલ બંધ થવાનું એટલે ચોય પંપ ઉપર જગ્યા નહીં. એટલું ટ્રાફિક છે ખરેખર. પેટ્રોલ પુરાવી છે જગ્યા નહીં. બોલો પંપ પેટ્રોલ તો ભરાય, ઊભું રહેવાની જગ્યા નહીં. કોઈ આવીને જોયું તો અમારે સીએનજીની હાલત એવી જ છે. સીએનજી બંધ કરવાનું કીધું તો બરાબર. અમારે સીએનજીમાં એવું છે કે કદાચ પ્રેશર જો ડાઉન થાય ને લાઇનનું પ્રેશર તો કદાચ બંધ કરવાનું થાય. બાકી જોઈ લો આ માહોલ
પંપનો આ રિક્ષા આવ્યો. આ રિક્ષાની ફર્સ્ટ ટાઈમ આટલી લાઈન મેં હોય જોઈએ. આખી વોમ વળીને તો આખી વોમ હેડી બહાર. અને આ ટ્રાફિક મેં અંદરનું જ બતાવ્યું હો, બહારનું છે લાઈન પડી છે રોડ ઉપર. બરાબર. એટલે હવે અફવા હોય કે શું હોય બધી આપણને કોઈ જાજી ખબર નહીં, પણ અમારા સીએનજીમાં અમને એટલી ખબર છે, પેટ્રોલ ડીઝલની વાત નહીં કરતો હું, સીએનજીમાં એટલી ખબર છે કે અમને હજુ કોઈ ઓર્ડર મળ્યો નહીં બંધ કરવાનો. લાઈનમાંથી જેમ પ્રેશર હેડ્યું આવે એમ મશીનમાં આપણે બને પ્રેશર આગળ મોકલી દઈએ છીએ. બરાબર. એટલે બીજો કોઈ અમારો ઇસ્યુ અમો હોય નહીં. મશીન ચાલુ છે, ઓપરેટરને થોડી ઉતાવળ છે એટલે એમને મોકલવા છે મારા ઘરે. અને ટ્રાફિક તો પૂરેપૂરું છે, જોઈ લો. કેવો રહ્યો અનુભવ આજ? તો અનુભવ જબરદસ્ત. ગરમ હતો ને માહોલ? પણ પાટણમાં હું હતો ને, પાટણમાં ખતરનાક ટ્રાફિક છે બહુ જ. થોડો અમને મારા ઘરે મોકલવા સેલ્ફી લેવી છે ને 10 વાગે છે તો ટ્રાફિક એટલું ખતરનાક છે ને અમારે. હા, રહી જતા તો આવી ગયા ગાડી ભરાવા. એટલે ભાઈ બને તે લાઈનમાં બેઠા આપણે તો બેસવાનું. અને એમાં આઈસર ભરાવા આવ્યું હોય ને તે ઘણા બધા સાધન રોચે મશીન તો પણ થતું નહીં. જો ખાલી રોડ ઉપર લાઈન પેલા મહારાજ લાઈન કરાવી સાધનની. 1 કિલો વજન ઉતરી જવાનો ઓટા મારે. મહારાજ કે 6 વાગ્યાનો આવ્યો પણ મીટર હજુ નહીં આલ્યું હોય ને. 6 વાગ્યાને એમ નહીં હોય. આ બાજુ લાઈન છે. આ બે મશીન પેક છે અમારા. કદાચ જેનો આ ગાડીનો નંબર આવી ગયો હોય ને કમેન્ટ કરજો. ઘણી બધી ગાડીઓ મારા વિડીયોમાં આવી ગઈ યાદ. બરાબર. આપણે મહારાજ જોડે જઈએ. ગાડી જ હું કોમેન્ટ કરું તો તમે ગાડી જ લઈને આવ્યા ભાઈબંધની એ આપણી જ કહેવાય ને. હા ભાઈ, આપણે જે લઈને આવ્યા હોય આપણી. આપણા માટે તો કોઈ ના 25 63 નથી એવી 10 ના દરબાર પરિવાર ડેર લગનની ગાડી, લગનનું સ્ટીકર લગાવેલું એમની. ઓલ્ડ મોડલનું સ્ટીકર લગાવેલું એ તો ભાઈ ઇક્કો તો અત્યારે ભાઈ ગુજરાતમાં તો ટ્રેન્ડ છે. ખબર શું છે મહારાજ? શું છે ને મહારાજ? ચલો આપણે જઈએ એ બાજુ મહારાજ જોડે. મહારાજને 2 શબ્દો બોલાવીએ. હવે મહારાજ જોઈએ ચો વાઠે અંતર નહીં. જોઈ ગયા તો મહારાજને સ્પેશિયલી અત્યારે લાઈન કરવા માટે ઊભા રહ્યા છે. કેવું રહે મહારાજ? 1 મિનિટમાં નંબર હાલ દઉં. હાલ દો. કશો વાંધો નહીં. થોડો જોરથી બોલો. મહારાજજીનો નંબર આવે પણ જોરથી બોલતા નહીં. થોડું જોરથી બોલો નંબર. નંબર શેરિંગ, મારો નંબર શેરિંગ થઈ ગયો. પેલા દિલાઈ કરી નાખ્યો. ના કોનો નંબર? ના કેવું રહ્યું ટ્રાફિક આજનું? નોકરી ચડાવું પેલા બધા સોડાવું ખાવા બાજુ નવરો પડતો નહીં. આ ઘઉં વાટવાનું મશીન થાય. આ ઘઉં વાટવાનું મશીન થાય. ઘઉં વાટવાનું મશીન બતાવજો. ફોટો શિવ કેવું નામ પાડ્યું? શ્રેયાંશ. તો આ શિવ જ કહીએ. મહારાજનો દીકરો નામ છે શ્રેયાંશ. બધા શિવ પ્રેમથી શિવ કહે. મેકઅપ કર્યો. હા ભાઈ હો સાહેબ. હા સાહેબ લડો તો લડો જઈએ બાજુ. ચાલુ જ ચાલતો બોલો. ના લાઈવ ના કરે. લાઈવમાં કારણ કે અત્યારે શું ચાલતું હોય શું ના ચાલતું હોય બધું નકાવું પડે. વિડીયોમાં તો એડિટિંગ થઈ જાય, કટિંગ બધું થઈ જાય એટલે વાંધો ના આવે. બરાબર. કઈ અમારો ઓપરેટર? એટલે ઓપરેટર તો ગયા આયા એ ફરી એ પોતે લાઈનમાં ઊભા છે. આ પંપે નોકરી કરે છે તો એને પોતે લાઈનમાં ઊભું રહેવું પડ્યું હોય. એટલો ટ્રાફિક છે નહીં. આઈસર ભરાઈ ગયું ને?